એ લપ કરીશ પાછી? હા શું લપ કરી? પૂજાબેન કાલે તપેલી ભરીને ખીર આપી ગયા હતા ફ્રીજમાં રાખવા ઠંડી થવા. તો એમાં શું વાંધો? ગરમી હતી ને તો મને એમ કે બગડી જશે તો મેં કલાકે ખીર ચાખી. હા હા, કેટલી ચાખી? એક વાટકી. ચાખવામાં એક વાટકી ઉપયોગમાં લેવાતી છે? ચાખવાનું હોય કોક આપી જાય એમાં. પણ હારી હતી એટલે. મમ્મી હા આ પૂજા આંટી બોલાવે છે કે ઓલી ખીરની તપેલી આપજે તો, એને કાલ મૂકી હતી. હાલો આપો. પણ મમ્મી એમાં હવે લગભગ એક જ વાટકી જેટલી ખીર વધી હશે. કેમ? અરે મને એમ કે ઈ ખીર તે બનાવીને ફ્રીજમાં મૂકી છે તો કાલે મેં વળી 2 વાટકી જેટલી ખીર પીધી છે એમાંથી. કોક મૂકી ગયું હોય એ વસ્તુ ખવાય? ભાન નથી પડતી મેં આ સંસ્કાર આપ્યા તમને? અરે મને એમ કે ખીર તે બનાવી હશે આપણા માટે તો મેં તો વળી પીધી. હવે હું શું આપીશ એમને? ભાન પડે છે કઈ? જે હોય એ ખાઈ લો છો. હું શું સંસ્કાર કહું નામના તો ચીજ નથી. પૂજા આંટીને? એ મેં ખાઈ લીધી હવે. તો બચી ગઈ.